હિન્દ ને જય માતાજી મિત્રો, હું છું કાજલ લુંભાણી, તન્વી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. જો આજે થઈ ગયા છીએ મસ્ત મજાના રેડી. સવારમાં વહેલા તો ન કહેવાય, વાગી ગયા છે અત્યારે 9:30. પણ હું નહીં, અમારા અમને લઈ જાય છે બહાર નાસ્તો કરવા, એટલે અમે ખાલી ચા જ પીધી છે અત્યારે. અને મિહિરભાઈને દુખતું હતું પેટમાં, એટલે આજે સ્કૂલે ગયો નથી. એલા રાતે પેટમાં નહોતું દુખતું તને? હા ઓકે, એવું હતું હે ને. શું કેવું તમારું? સવારના ખ્યાલ હોય કે આપણે ખાવસા ખાવા જઈએ, તો હું ફટાફટ તૈયાર થઈ ગઈ, મને ભાવે એટલે. કેવલભાઈ કમિંગ. તો કેવલ 9 બહાર નીકળી ગયો છે ને, ચેન્જ કરે છે એટલે મને ના પાડી. ઓકે તો ના ખાવસા ખાધા નહીં, ખાધા છે, પૂછી જો ભાઈને. હા પણ તો ઈ ભાઈ હતા તો તાર પપ્પા વખાણ કરતા હોય તો ઈ ભાવે જ ને, એટલે એમાં ક્યાં ખોટું બોલ ભાઈ. ખોટું આપણે બોલતા નથી, જે હોય મોઢે કહી દઈએ, બરાબર ને. તો ચાલો તમે મળ્યા રહેજો રસ્તામાં, બન્યા રહેજો વ્લોગમાં. તો રેડી છીએ અમે જવા માટે. અને જ્યારે કરી લ્યો બધા દર્શન કરી લ્યો પહેલાં. હે ઓકે, તો ત્યાં પહોંચીને મળી ટાટા. હો મસ્ત વ્યૂ આવે છે અહીંયા. ઉપર વાદળા એવા દેખાય છે. પાછા માર લે ડૂબકી. જો અમે આવી ગયા છીએ ખાવસા ખાવા. મસ્ત મજાનો નાસ્તો કરવા. કેવા લાગે મીર? આ નાઈક પાપડી તીખું હે ને? તીખું એવું ખતરનાક. તો ચાલો બધા ખાવસા ખાવા. શરદી મટી જાય એટલા મસ્ત હે ને. જો આલુપુરી છે, ખાવસાઈ છે. કેવલ નથી આવ્યો, કેવલ માટે પાર્સલ લેવાનું. ચલો અમે બધા મોજ કરી પછી મળીએ. એટલી જોરદારની મજા આવી ગઈ ખાવસા ખાવાની, આલુપુરી ખાવાની. થેન્ક યુ રાજુ. સવારમાં કે હાલ આપણે જઈ ખાવા, એટલે ભાઈ હાટું પાર્સલ લીધું છે. અને હવે અમે જાશું ઘરે ને રાજુ જાહે ઓફિસે. મજા આવી પણ બહુ મજા આવી ને. યસ સર, અલગ જ મજા આવી ખાવસા ખાવાની. ચાલો તમારો કો આઈથી હેલ્મેટ પહેલે હા કટિંગ કાઢ દો. મારી પાસે ખાવસા આવી ગયા છે. હા સીતારામ. ચાલો વાગી ગયો છે અત્યારે 1, અને પાર્લરેથી હવે હું જવાની છું ઘરે. થોડી ખરીદી કરવાની હતી તે કરી, અને હવે જઈશ ઘરે. હવે રસોઈ પાણી તો બનાવવાનું બધાના ફૂલ પેટ છે, એટલે કંઈ નક્કી નથી. પણ ઘરે થોડું ઘણું કામ કરીને પછી પાછી પાર્લરે આવીશ. અને પાછળવાળા લાઇટ બિલના હિસાબ કરી દેવાના હતા, એ કર્યા તો એ આપણે આપી દઈએ. એટલે એ બધામાં પૈસા ભેગા કરી નાખી તો લાઇટ બિલ ભરાઈ જાય. એ તો બધું ચોક્કસ કરવું પડે. ચાલો મળે ઘરે. હવે ઘરે હવે બોલો, આજે મારું માથું દુખે છે કારણ કે હું દવા પીતા ભૂલાઈ ગઈ છું. એટલે ચાલો ઘરે. આજે ગયા હતા ખાવસા ખાવા. રાજુએ બહુ મસ્ત ખવડાવ્યા હતા, એટલે કોઈ ભૂખ લાગી નહોતી. અને અત્યારે વાગી ગયા 4 વાગી ગયા છે. હું પાર્લરેથી 1:30 વાગે આવીને ઘરમાં ઘણું બધું કામ હતું, તો એકદમ બધું મસ્ત કરી નાખ્યું. ટાઇટલ ક્લિયર શું આવે કે મી એકદમ મસ્ત મજાનું ઘર કરી નાખ્યું મારું, એકદમ ચોખ્ખું, ટોટલ ક્લિયર. આ જો
અને અમારે છે ને મારો દીકરો, મારો હાવજ, મારો લાઇટકો, મારો કાળજાનો કટકો બધા મેગી બનાવવી પડે મારે હસ્તે. મેગીમાં સ્પેશિયલ છે એટલે મારો દીકરો મેગી બનાવે છે. ભૂખ લાગી હતી બધાને થોડી થોડી. જો કોઈનામાં કુકિંગનો ટેલેન્ટ હોય તો બહાર નહીં કાઢતા, કારણ કે હર વખતે તમારી પાસેથી બનાવડાવવામાં આવશે. અરે મારો લાલ, મારો પોપટ મેં છે. પેડું પહેર્યું. હા પીળું, પણ તું આમ તો મારો લાલ ને. તો આજે ઘરમાં થોડી ઘણી ખરીદી કરવાની હતી તો ખરીદી કરવા ગઈ હતી. પછી બુબુક બધી સાફ સફાઈ ને બધું કર્યું. એ બધું ન દેખાડવાનું હોય યાર. જો એકદમ મસ્ત બધું ચોખ્ખું કરી નાખ્યું છે. થોડું ઘણું આમ તેમ હશે તો તમારે કોમેન્ટ કરવી નહીં કે દીદી તમારું ઘર તો ખરાબ જ હોય એમ, પણ બને ત્યાં સુધી ચોખ્ખું રાખવાની કોશિશ કરું જ છું. પણ ક્યારેક ક્યારેક એવું થાય તબિયતના હિસાબે એકલી કરવાવાળી રે બધું, એટલે ક્યારેક ક્યારેક ડખામારી થઈ જાય છે. ટાઈમ ટુ ટાઈમ કામ થાય અને ઘણીવાર નથી થતું. એટલે કામ બાબત તો હું હોશિયારી કરતી જ નથી કે હું બહુ ચોખ્ખી છું, હું બહુ કામ કરું આમ તેમ કાંઈ નહીં. તો અહીંયા અમારું મૂવી ચાલુ છે, પણ જો મૂવી તમને હમણાં બતાવું તો કોપીરાઇટ લાગી જાય, એટલે મૂવી દેખાડે એમ છે નહીં. હા એસી એલા છે ઘઉં છે ને. હા થોડીક ચાય બનાવી નાખજે મારા માટે એક ગ્લાસ. અરે જોઈ લે ને નાટક જોઈ લે ગાંડાના. તો હવે જવું છે પાર્લરે, ઘડી કાંટો મારવા જવું. અત્યારે બહુ કાંઈ કામ છે નહીં, થાકી ગઈ છું ખૂબ. તો મેં કીધું હવે છે ને જરાક આરામ કરું. અને ઓલો ભાઈ બનાવે છે મેગી, તો કેવલને દુકાને ઓફિસે મેગી દેવા જવાની છે. ત્યાં એ ને એક કારીગર છે ભાઈ બીજા, તો બેને મેગી આપવાની છે. ને અહીંયા અમે થોડી થોડી ખાવું, મને બહુ કાંઈ ભૂખ છે ને એટલે થકાઈ ગયું જાજુ. અને હાજી જો બહાર ઘસવાનું હતું ને, આજે પગથિયા બહુ ગંધારા થયા હતા અને બધાએ સાફ કર્યું. ત્યારે મારે સાફ કરવાનું ટેવા નહોતી, કારણ કે માથું દુખતું હતું બહુ હતું. તો આજે એ સરસ ચોખ્ખું કરી નાખ્યું, દરવાજા બારી માર્યા બધું બહુ ચોખ્ખું કરી નાખ્યું. હવે નિરાતે ભાઈ મેગી બનાવી એટલે પછી હું પાછી હવે ઓનલાઈન થાઉં, ઓનલાઈન યાર શૂટ કરું એમ. ચાલો મૂવી જોવા તો નહીં કહેવાય, કારણ કે નકર મને કોપીરાઇટ લાગી જશે. તો મિહિરે સરસ મજાની મેગી બનાવી છે. તો ચાલો તમે બધા મેગી ખાવા. મેગીમાં માસ્ટર છે મારા મિહિરો. અને અત્યારે થોડી થોડી તબિયત ખરાબ થવા માંડી છે, એટલે મેગી ખાઈને ઘડી સૂઈ જવું પડશે. પાર્લર જવાનું કેન્સલ. પાર્લરે નહીં જાય. મેં બોર્ડે બહાર રાખ્યું છે. કયું બોલ? પાર્લરનું મૂકી આવી. મેં કહું હરેશભાઈને તે તમારા ત્યાં દુકાનમાં મૂકી દે. મૂકી આવીશું, જઈશ ને હમણાં ખાઈ પી લો તો હોઈ જા. બહારથી બંધ કરીને હું જઈશ અને દુકાન ખોલી અંદર મૂકી દુકાને તાળું મારી પાછું આવતું. હાજી હા સારું. ચાલો બધા મેગી ખાવા. તો અત્યારે જાગી હમણાં, તો બહુ નીંદર બહુ જ આવી, માથું બહુ ભારે થઈ ગયું હતું અત્યારે. એટલે હવે વિચાર કરું છું રસોઈમાં હું બનાવીશ. જો હાલો હું રસોઈ કરું. હડપ નથી પણ કરવી પડશે. રીંગણા બટાટા શાક, રીંગણા બટાટાનું શાક, ભાખરી બનાવી નાખું. કાલે કરિયાણામાં બધું કીધું પણ મગની દાળ ભૂલાઈ ગઈ. બહુ વધારે કામ કરી લીધું ને એટલે થાક લાગે. એમાં ખાય. ચાલો તો વાગી ગયા છે અત્યારે જેને 12, અને અમે હું ને રાજુ આજે ઘણું હાલી જમી લીધું ફૂલ પેટ ને પછી ગયા તા પચાવવા. તો ખાલી કેવા આવ્યા હો અમે એમ. હાલી તો લીધું, હવે ખાલી કેવા આવ્યા હો.
ઓલા પાસે ફોન હતો ને એટલે હા અને બહુ પછી છે ને વાગી મને લાંબો થઈ જાય છે વિડીયો બહુ. ઓ ગાઈસ તો આ વિડીયો લાંબો નહીં થાય એના માટે જય શ્રી કૃષ્ણ આવજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય આ દર વખતે પથ્થર ઠોકતો જ હોય મારે નવમીમાં લખણ પડી. હજી એક તો મળીએ આપણે કાલે મારા નવા વ્લોગમાં. તો ભટકું ભરે છે હે ઓય માં મારે મારે પેલા કઈ હું બાય બાય કહી દઉં પછી તો એ બાય છીએ. મળીએ કાલે હવે મારા નવા વ્લોગમાં. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ भी आ तो કરો मैं पादोड़िए અને से ही करूँ ફોલો वो छिड़की लेना ભૂલતા નહીં. જય માતાજી બધાયને. તમારે આખી કોમેડી જોઈએ ને તો હું તમને ક્યારેક પછી બતાવીશ. આ ભાઈ મૂડમાં હું ત્યારે મજા આવે એટલે छिड़की लेना छिड़की लेना મને હું શૂટ કરસ મને બક તને જ મૂકવાની પહેલા જ મૂકું જો તને જો મિત્રો તમને એક વિડીયો બતાવું એ તો કોપીરાઈટ